ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં થઈ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અત્યારે, અને સવારમાં કપડાં પણ ધોવાઈ ગયા છે, એટલા થોડા કામ મૂકવા છીએ. અને હવે આજ તો જવાનું છે, કેમ કે વિસાદર મરસાને ઉગાડવાનું કામ. હા, વરસાદને ઉડાડવાનું છે એટલે વિસાદર જાય છે. આજ છે ગુરુવાર, એટલે ગુરુવારમાં પણ અમે જવાના છીએ. આટો મારશું કદાચ નવરાત્ર ખાવું તો કામ વરસાદ દળાવી તો એવું બધું છે. અને હજી આપણે તો દવા ચાલુ જ છે. હિરલબેન મારા તો દવા કાઢે છે. જો કે તું જા ભલે કે આ દવા પીતી જાય કે કેટલા દીની રહી છે હિરલ? પૂરી એટલી બધી દવા છે, મને કંટાળો આવે છે દવા પીવાનો. પણ આ બધા છે ને મને પરાયણે પાઈશ કા પીવી પડે ને, એમાં થોડું હાલે પણ વધી ગયા એટલે ઈ બધા નો પી જો હાલે સામાન્ય તાવ હોય ને તો હાલે, નો પી તો આ તો પીવી જ પડે ફરી ક્યારે એમ હાલે જ નહીં. પણ એમાં એવું છે, મને હવે સારું થઈ ગયું છે ને મને દવા પરાયણે પાઈ કે નહીં આ પૂરી કઈ રીતે. પણ સારું થઈ જાય પછી નો પીવી નો હાલે તો કોમેન્ટ કરજો, સારું થઈ જાય દવા પીવાય કે ન પીવાય કા તો કોમેન્ટ કરજો અમારો બ્લોગ જોવો ને તો. અને હિરલબેને દવા કાઢી લીધી છે ને હવે આપણે દવા પી લેવાની છે કા એવું બધું છે. તો બન્યા જો બ્લોગમાં. તો હાલો હવે જાય છે વિસાદર. અને હિરલબેન શું કરે છે? હિરલબેન અત્યારમાં સોડા ખાધી છે. હિરલબેનના પેટમાં દુખે છે એ કે મને મમ્મી તો એ ખાધી સોડા એ પપ્પાએ લઈ દીધી છે. જો એમાં લીંબુ નાખ ને ઓલો મસાલો નાખ, બહુ મસ્ત થાય. જો મસાલો પણ ઠલવીએ, ગ્લાસમાં ઠલવી લે ને. લીંબુ પડ્યું જા ફ્રીજમાં. હાલ આમાં ઠલી દે કળશામાં. આપણે પેટમાં દુખે અને અમિતના પપ્પાએ પણ બેઠા છે જો મોબાઈલમાં મથવાનું. ગેસ થાય છે ને. હવે એમાં લીંબુ નાખ જા. હાડું નહોતું પડ્યું હતું, એક લીંબુ નાખ દે. અને આમાં જો પરબારી કેમ થાય, ગેસ થતો હોય ને એટલે હોય ફીણા થતા હોય ને ઘોડે થાય. લીંબુ સુધારે છે. અને આ મરચાં દળાવાના છે. જો કોથળિયું તૈયાર કરે કા કોથળામાં પડી હતી. જો આ કોથળી એમાં હાંસવીને રાખી, જઈ મરચાં દળાવાનું હોય તે આ કોથળી રાખી કા. લીંબુ નાખી ફીણા થાય, ગેસ થાય હોય ને. સોડા નહીં પણ આ પેટમાં દુખતું હોય ને તો આ હારી એમ. તો હાલો હવે જાય છે વિસાદર. જો ઠેલો લઈને તૈયાર થઈ ગયા છે એમના પપ્પા દીધો. હાલો બધા સોડા પીવા. હાલો તો જાય છે વિસાદર. ત્યાં એવા કાલસારી પૂગ્યા હતા તો કાળા વળતા તો પેટ્રોલ થઈ રહ્યું કા. કેટલાનું નખવાનું છે? 500 નાખ દીયો. 500 નાખ દેવાનું. ગાડીને પણ ભૂખ લાગી ગઈ. જો મરસાના જો ઢગલે ઢગલા. કરવાનું પણ ચાલુ છે. આમે મરસા બાકી એમ ટ્રાફિક પણ એવી છે. જો ટ્રાફિકની તો વાત જ કરો. રમિતના પપ્પા અહીંયા ભાવ કરાવે કા શું કેવું છે? શું કે 350, 450, 500 કિલા. વ્યાજવાળા પ્રોડક્ટ છે.
છે તારો ગેસ મારેલો છે આમાં મુરત કર્યું અમિતના પપ્પાએ એક સિંગનું મુહૂર્ત કર્યું કાં અહીંથી લીધું ગુરુવારીમાં આવ્યા આવી ટ્રાફિક છે જો એટલી ગુરુવારી ટ્રાફિક છે જો. જો કેટલી ટ્રાફિક છે જો બહુ ઝાઝી ટ્રાફિક છે માણસો 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 જ નબળું દેખાય છે જો. કાકા આ ઢગલો રહ્યો અહીંયાથી ને 3 કિલો કીધા છે અને આની કીધા છે 2 કિલો આમાંથી અને 2 કિલો આ મરસી મરસી 2 કિલો ને હે આવું કાંઈ કહેતા નથી અમે આ ઉધડું હાટું કર્યું અમે જુઓ માથાકૂટ કરે છે ને ભાવ બહુ છે તારવી તારવી નાખજો વીડિયામાં આવી જાઓ તમે કઈ હા ગડબડ નાખના બ્લોક છે અમારો અમે ભાવ નથી કહેતા તમને આ બ્લોક થાય તો હવે ચોખા જ્યાં એ મરચી લીધી છે આ ભરવાની છે બે કિલો આમાંથી નખાવ્યા છે અને આ તળવાનું એવું બધું સામે છે તળવાનું ચાલુ થઈ જાય અહીંયા અમારા મરચાં તળાય છે અને અમારા મરચાં તળાય છે અહીંયા અમિતના પપ્પા ઉભા છે કા હા તો વરસાદ વોટ લઈ દીધો છે આપણે આગળ તો આપણે હળદર પણ લઈ લીધી છે કેટલાની કિલો કીધું હતી કેટલાની કિલો કીધી હતી લા 320 320 કિલો હળદર કીધી તો હળદર પણ કરાવવાની છે આપણે આ રોજ જો અમારા ભવાની વિસાવદરથી આવી ગયા છે હું લઈ આવી મમ્મી વિસાવદરથી આવી ગયા પણ તડકો એવો હતો કા તડકો એની વાત પૂછો એવો તડકો હતો પછી અમિતના પપ્પા ક્યાંય પાણીપુરી ખાવા જાય મારે પાણીપુરી નથી આલો ઘરે જ જવું છે આવા તડકાનું પાણીપુરી ખાવા જાય અને ગુરુવારની હતી ને તો ત્યાં પાણીપુરીનો વારો જડદેખા ન આવે કા એટલી ટ્રાફિક હતી અને આપણે જો વિસાવદર ગયા હતા ને તો એટલી કાક કેટલી ચટણી દળાવી આપણે 7 કિલો આપણે ચટણી દળાવી છે ઈ તો મેં બ્લોગમાં બધું લીધું છે કી ચટણી હતી એટલે આ મરચી ને અલગ અલગ ના મરચા હતા ને 2-3 કિલો નાખી અને આપણે આ કરી કા અને જો 7 કિલો ને 7 કિલો ચટણી દળાવી છે અને હળદર કિલો અને આ કિલો હળદર દળાઈ એવા અને આ કિલો વેફર લીધી આ તો આપણે ચટણી તો જોવો તમે હું તો ખરી દર્દ છે ને હું બહાર નીકળી ગઈ બહુ તીખી હતી ગામ જો પછી આપણે આમાં મોણ ને એવું દેવાનું હોય તેલથી આપણે મોણ દઈ પછી આપણે ડબરો ભરી લેવાનો હોય તો ચટણી ને હળદર ને એવું દળાઈ એવા અને આપણે આ પોતા મારવાનું આ ફૂટી ગયું તો આ શું કહેવાય કિને તો આ છે અલગ જ લીધી કાઈ ન જો હજી પોરની ચટણી અમાર પડી જ છે અડધો ડબરો કર્યો છે કેમ કેવી રેલા શક્તિ તો આપણે કિનાઈ લીધી છે અને હિરલબેન આપણે કાયમ ને કાયમ આપણે રાયજીરું ને એવું બધું ભેળવેલું હતું ને તો એમાં કાયમ મોટો ડબરો લઈ લઈને ત્યાં ફેરવતી હોય જે રાંધવું હોય તે આ ફેર મેં કીધું હિરલ હાટું નોખી આ ડબલ્યુ કરી નાખી છે તો આ રાયજીરું ભરવા હાટું જાય નાની બે ડબલ્યુ લીધી આના 10 રૂપિયા જવાના એમાં બીજું શું છે એમાં સમસ્યા આવે નહીં બીજું હોત કંઈક છે ઈ તો તાર પપ્પાના ફોટા પડ્યા હતા જો અમિતના પપ્પાના ન્યા આગળ થોડુંક ખાતામાં થોડું કામ હતું તે બેંકે પણ જતા કા તો આ અમિતના પપ્પાના ફોટા નહોતા તો આપણે ફોટા પણ જો પડે એવા સેવી આ ફોટા મેં આમાં નથી પછી ઓલા ખેલા મોલા થઈ જાય એટલે તો અને આ શીશો અમે આ વખતે અલગથી લીધો છે એને કીધું નો ફાવે ને તો તમે તાર પાછો દઈ દેજો અધૂરો હોય તો રાખી એટલે આપણે આ 65 રૂપિયાનો શીશો આવ્યો છે અને આપણે પોરની ચટણી પણ પડી છે તો એટલી દળાઈ આવ્યા છે પોરની તો એટલી પડી છે એટલી રહી હતી એટલી દળાઈ ગઈ તા દળાઈ લેવી પડે અને આ વેફર આપણે કિલો લીધી છે પણ કેટલા કિલો ખબર છે 120 રૂપિયા કા એક પપ્પાએ મને ઘડી ખીજાણા એ કે મજા નથી તળેલું ખાસો નહીં પણ
પાણીપુરી ખાવા નથી જવું બેઠું વેફર લઈ લીધી છે પાણીપુરી ખાવા માટે પરાયણે કીધું તો હું ગઈ નહીં તો બન્યા રેડિયો બ્લોગમાં આવ્યો બપોરા કરવાનું પણ ટાણું થઈ ગયું છે તો હવે અમે વિસાવદરથી આવી ગયા પછી આપણે આ બધું બતાવી દીધું અને આવ્યા ને તો હિરલબેને રાંધીને તૈયાર પણ રાખ્યું જો આવું કાંક સરસ મજાનું ગુવારનું શાક છે રોટલી છે અને સાઈમાં બરફ પણ નાખી દીધો છે અને અથાણું છે સાઈ ટાઢી કરી નાખી છે તો હાલો બધા બપોરા કરવા અને આજ તો આપણે જો અમિતભાઈ તો કામે ગયા છે પરાયણે આ તલ વાડવા ગયો તેમાં શેઠની છોકરી જાતી ને કે ટબુ નારે માર જાવું છે કે શોખથી ગયો સાહેબ. શોખથી આ જાવ જા કાંઈ વાંધો નહીં એક દિવસ માટે જ મોકલ્યો છે કેમ કે કામે કોઈ દિવસ મોકલ્યો નથી આજ પહેલો દિવસ છે તલ વાડવા કામે મોકલવાનો કા આજ સાંજે આપણે વાળું માન બજે એને આપણે લેવું પછી એને પૂછજો આજ કેમ છું કે રે પૂછવી આપણે કેવો થાક્યો કા તો એવું બધું છે તો હાલો બધા બપોરા કરવા હાલો જો ટાઢો પર થઈ ગયો છે ને આપણે ધાબે આવી ગયા છીએ અત્યારે સરસ મજાનો પવન પણ એવો મસ્તીનો છે તો હાલો આપણે નીચે જઈને અંધારું થઈ જાય પછી બ્લોગ ઉતરશે નહીં અને હિરલબેન બનાવે છે રસોઈ આવડે એટલું કામ મૂક દેવાનું આખો દિવસ બ્લોગ. જો હિરલબેન બનાવે છે રસોઈ ક્યાં ગઈ છે રસોડામાંથી લાઈટ પણ બંધ કરી દીધી છે જુઓ ભાત થઈ ગયા છે અને હવે દાળ વઘારવાની તૈયારી અને મરચાં ટમેટા ને એવું બધું સુધારતી હશે કાંઈ રાત જો મરચાં ટમેટા ને એવું બધું લાઈટ કરતા નથી જો હિરલબેન શું કરે છે મરચાં ટમેટા જો તો ખરા ને કોઈ મરચાં ટમેટા ને એવું બધું સુધારે છે કા હે ઈ દાળ ભાત બનાવવાનું થાય એટલે હિરલબેન કોઈને રાંધવા દે નહીં કે દાળ ભાત બનાવવા છે મારે અને અમિતના પપ્પા આમ જો ફોનમાં મથેશ કા હા, જો આપણે ગયા છે બીજા છે હવે આજ તો આમ વિસાદર ગયા તડકાના આવ્યા ને હુતા 6 વાગ્યા થાકી ગયા તા હાવ કા કેવો તડકો હતો પણ 6 વાગ્યા સુધી હુતા મરસાદ દળાવા ગયા હતા ને હમ. મરસાદ દળાઈ આવ્યા મરસા દળા આવ્યા ને પછી જો આમ તડકાના આવ્યા ને ફૂલ તડકો હતો અને થાકી પણ ગયા તા ખાઈને તરત હું સૂઈ ગઈ ને તો હું ઉઠી ઠેઠ 6 વાગે ઉઠી હતી એટલે આપણે વિડીયો બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું અને હિરલબેન જો અત્યારે રંધાઈ ગયું હોય પણ એ પણ આજ લાઈમાં હતી એ ધાબે હતી તો એ ન્યા નથી અને હું સૂઈ ગઈ હતી એને પપ્પાએ સૂઈ ગયા હતા એવું બધું છે અને અટાણે પવન પણ મસ્તી એવું બધા આખો દિવસ રહી તડકો ને અત્યારે પવન ઉપડે અને ગરમી પણ એટલી છે હા બહુ ગરમી છે ને એવું બધું છે તો બન્યારી જે બ્લોગમાં આપણે હવે દાળ વઘારવાની છે અને અમિતભાઈ આજ તો જાતા કામે આપણે પૂછી કેમ છું તું જવાય ગયું પણ જવાય નહીં હું એ જ કહેતી હતી હું કે આજ ભાઈ કામે જશે તલ વાટવાના ઈ ઓ ભાઈ મજૂરી હું હતી 500 લેવા ગયો તો 500 લેમ પછી ના આવી ને 500 એમનો ન આવે જો અત્યારે એ કામેથી આવીને બરાબર નાય ધોઈને ધાબે વીએ કા ટમેટા ને એવું બધું પહેલાં લઈ આવી દીધું જો એવું બધું છે આજ તો કામે જતા ભાઈ થાકી પણ ગયા છીએ આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળુમાં બનાવ્યા છે સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે જો આવા કાંઈક દાળ ભાત છે અને હિરલબેને લીમડાની આખી તિરકી નાખી જો અને મારા ભાણામાં દર્યો તો સરસ મજાના આવા કાંઈક દાળ ભાત બનાવ્યા છે અને હારે પરફેક્ટ તળી છે અને ઠંડી ઠંડી સાઈઝ શીશોની બધું બરફ ને બધું લઈ લીધું છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ